સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ખાન સરનો વિડીયો અને જેમાં લોકો ખાન સરને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચિત રહેતા ખાન સર એવી તો વાત કરી બેઠા કે લોકો તેમના જ્ઞાન પર સવાલો ઉઠાવી રહ્યા છે. વાયરલ વિડીયોમાં ખાન સરે કહ્યું કે અમેરિકા જો જીમેલ બંધ કરી દેશે તો ભારતમાં યુપીઆઈ સિસ્ટમ જ બંધ થઈ જશે, મોબાઈલનો ઉપયોગ પણ કરી શકાશે નહીં. ત્યારે શું છે વાયરલ આ વિડીયોની હકીકત, જોઈએ આ રિપોર્ટમાં. सोशल मीडिया में ट्रोल थया खान सर. आप उससे रिश्ता खराब करके अपने देख लीजिए तो जमीन पे ना लिया दिया अमेरिका भारत को तो कहेंगे तुरंत बंद करेगा जीमेल, चलाते रहिएगा यूपीआई. खान सरे कहूं जीमेल बंद थता यूपीआई पण बंद थशे. तनी लड़के देखिए खाली एगो गूगल चाहेगा तो घुटना पे ला देगा, केवल गूगल. हमारा यूपीआई तब चलेगा ना जब मोबाइलवा चले. अमेरिका गूगल बंद करे तो भारतीयों वच्चे मुश्केली. भारत और अमेरिका वच्चे शुरू थયેલા ટેરિફ વોરને પગલે દુનિયાની નજર હવે ભારત પર છે. જો કે ભારતને ધમકી આપનાર ટ્રમ્પે આખરે કહેવું પડ્યું કે પીએમ મોદી તેમના સારા મિત્ર છે. ત્યારે ટેરિફ વોરની આ લડાઈમાં ખાન સરનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ખાન સર ખૂબ જ સરળ ભાષામાં શિક્ષણ આપવા માટે પ્રખ્યાત છે. લાખો યુવાનો તેમના દેશી અંદાજના દીવાના છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરાવતા ખાન સર ઘણા ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેઓ ભારત યુએસના ટેરિફ વોરને લઈને ચર્ચામાં છે. અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાગુ કર્યા પછી ખાન સરે ચોંકાવનારો દાવો કર્યો. ખાન સરે કહ્યું કે જો અમેરિકા ફક્ત જીમેલ સર્વિસ જ બંધ કરી દેશે તો ભારતને ખૂબ જ મોટો ઝટકો લાગી શકે છે. આ સાથે વાયરલ વિડીયોમાં શું કહ્યું આવો જોઈએ. आप देखिए, आप उससे रिश्ता खराब करके अपने देख लीजिए तो जमीन पे ना लिया दिया अमेरिका भारत को तो कहेंगे तुरंत बंद करेगा जीमेल, चलाते रहिएगा यूपीआई. ए भैया खाली जीमेल बंद करे ना, उतना दूर जाने भी क्या जरूरत है. जीमेल बंद करो, मोबाइलवा तुम्हारा विदाउट जीमेल लॉगिन नहीं होगा, तुम्हारा फेसबुक बिना जीमेल लॉगिन नहीं होगा, तुम्हारा व्हाट्सअप इंस्टाग्राम कुछ बस उसको एक झटका देना है. बस क्या बंद करना है, जीमेल. अच्छा, सरकार व्हाट्सएप के मैसेज को लीगल नहीं मानती है. लीगल का मतलब है आपको मेल करना पड़ेगा. क्या करना पड़ेगा, मेल. और कोनो चीज का मेल कर रहे हैं, कौन देख रहा है, अमेरिका के पास एक्सेस है यहाँ पे. तनी लड़के देखिए खाली एगो गूगल चाहेगा तो घुटना पे ला देगा, केवल गूगल. हमारा यूपीआई तब चलेगा ना जब मोबाइलवा चले. मोबाइलवा किस चीज का, एंड्रॉइड का. हमारा एप्लीकेशन आज चाहे तो गूगल बाहर कर दे. आज हम लोग का एप्लीकेशन आप कहां से लाते हैं, प्ले स्टोर. अब प्ले स्टोर किसका है, गूगल. वायरल वीडियो शेयर કરીને મેસેજમાં લખવામાં આવ્યું, ટ્રમ્પ ભારતમાં જીમેલ બ્લોક કરશે તો શું થશે, યુપીઆઈ કેવી રીતે ચાલશે. ખાન સરે તમામ ભક્તોને રિયાલિટી ચેક માટે પડકાર આપ્યો છે. આ વિડીયો શેર થયો ત્યારથી ખૂબ જ ચર્ચામાં છે. વિડીયોને 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તેમાં 10,000 લોકો વિડીયો લાઈક કરી ચૂક્યા છે. સૌ કોઈના મનમાં સવાલ છે કે આખરે અમેરિકા વાસ્તવમાં ગૂગલ સર્વિસ ભારતમાં બંધ કરી દેશે તો શું થઈ શકે છે. ખાન સરે ગૂગલ અને યુપીઆઈ નું કનેક્શન શોધતા લોકોએ તેમની મજાક પણ ઉડાવી છે, કેમ કે યુપીઆઈ એ જીમેલ સાથે નહીં પરંતુ મોબાઈલ નંબર સાથે જોડાયેલું છે. ખાન સરના લોજિક પર કટાક્ષ કરતા પહેલી કોમેન્ટમાં લખ્યું હતું તે જીપે અને યુપીઆઈ વચ્ચે કન્ફ્યુઝ છે. બીજી કોમેન્ટમાં લખ્યું હતું પહેલી વાર હું ખાન સરની વાત સાથે સહમત નથી, જોકે તેઓ જીઓગ્રાફીમાં સારા છે પરંતુ ટેકનોલોજીમાં નહીં. ત્રીજી કોમેન્ટમાં લખ્યું હતું ભીમ એપ આચાર નાખવા માટે બનાવી છે. તો ચોથી કમેન્ટમાં લખ્યું હતું જો ભારત ટ્વિટર અને મેટાને બ્લોક કરી દેશે તો ખાન સર ભૂખ્યા મરી જશે. આમ અલગ અલગ અંદાજમાં લોકો ખાન સરને આડે હાથ લઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે ગૂગલ સર્ચ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સર્ચ એન્જિન છે, જે લોકોને માહિતી, સમાચાર અને સેવાઓ શોધવામાં મદદ કરે છે. ગૂગલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે વર્ષ 2023-24 માટે 5,921 કરોડની રેવન્યુ રિપોર્ટ કરી હતી, જે પાછલા વર્ષથી 26% વધુ હતી. આ રેવન્યુમાંથી નેટ પ્રોફિટ 1,425 કરોડનો હતો, જે પાછલા વર્ષથી 6% વધુ હતો. માટે સમજી શકાય છે કે ગૂગલને ભારતમાંથી કેટલો મોટો ફાયદો થાય છે. ત્યારે ભારતમાં ગૂગલ સર્વિસ બંધ થાય એવું માની શકાય નહીં. કોલ કરી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં ગૂગલ સર્વિસ બંધ થઈ જાય તો ભારતને કોઈ અસર થશે કે નહીં,
જીમેલ અને યુપીઆઈને લઈને શું છે સત્ય તેની અમે તપાસ કરી અને જેમાં શું હકીકત સામે આવી આવો જોઈએ. ખાન સરના વાયરલ વિડીયોને લઈને અલગ અલગ તર્ક થઈ રહ્યા હતા ત્યારે અમારી ટીમે આ બાબતે તપાસ શરૂ કરી. અમારે ખાન સરના દરેક દાવાની તપાસ કરવી હતી. સાથે એ પણ જાણવું હતું કે જો ગૂગલ સર્વિસ વાસ્તવમાં બંધ થઈ જાય તો શું થઈ શકે. અમેરિકાએ ભારત પર લગાવેલા ટેરિફને લઈ ભારત અને અમેરિકા વચ્ચેના જે સ્થિતિ છે થોડી તણાવભરી જોવા મળી રહી છે. સાયલન્ટલી વોર જોવા મળી રહ્યો છે. આ સ્થિતિની વચ્ચે સોશિયલ મીડિયામાં એક અજીબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ખાનસર કરીને જે છે તેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેને ખૂબ જ અચરજ પ્રમાણે તેની સ્થિતિમાં એવું સમજાવાઈ રહ્યું છે કે જો અમેરિકાની એક કંપની છે ગૂગલ અને ગૂગલ જો ભારતમાં ગૂગલ સર્વિસ આપવાની બંધ કરી દે તો આખું ભારત ઠપ થઈ જશે, યુપીઆઈ સિસ્ટમ આખી ઠપ થઈ જશે. આ પ્રકારની વાત કરવામાં આવી રહી છે. તો આ જો ખરેખર આવું થાય તો શું ખરેખર ભારત પર તેની અસર થઈ શકે? તમામ યુપીઆઈ સિસ્ટમ પણ બંધ થઈ શકે ખરી? આ બાબતનું સત્ય જાણવા અમે સાયબર એક્સપર્ટ વકીલાના પાસે આવ્યા છે અને આ સ્નેહલ વકીલાના પાસે અમે પહોંચ્યા અને જાણીશું કે આ કેટલું સત્ય કેટલું ખોટું. અમારા સંવાદદાતાએ સાયબર એક્સપર્ટ ડોક્ટર સ્નેહલ વકીલના સાથે મુલાકાત કરી હતી અને તેમને વાયરલ વિડીયો બતાવવામાં આવ્યો. ત્યારે ખાન સરના દાવા પર સાયબર એક્સપર્ટે શું કહ્યું આવો જોઈએ. તો ગૂગલ ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ બોડી કે જે યુએસ બેઝડ છે કંપની, બટ એને ઇન્ડિયાથી સારું એવું આપણે એમ કહી શકીએ છીએ કે ફાઇનાન્શિયલી કે બહુ પ્રોફિટેબલ વેન્ચરમાં એ અત્યારે ચાલી રહ્યું છે. અને અગર એને બેન કરવાની વાત આવે તો એ જે ડિસિઝન છે તે યુએસના હાથમાં નથી. અગર એને ઇન્ડિયાની જે પણ સિસ્ટમ્સ છે તેમાંથી બેન કરવાનું હોય તો આ પાવર આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ પાસે છે, યુએસ ગવર્મેન્ટ પાસે નહીં. યુએસ ગવર્મેન્ટ થોડું ઘણું રિસ્ટ્રિક્શન એની પર લાવી શકે છે, બટ ઇન્ડિયા પાસે ઘણા બધા બીજા અલ્ટરનેટિવ છે અને યુપીઆઈ સિસ્ટમ જે આપણી છે દેટ ઇઝ નોટ ટોટલી ડિપેન્ડન્ટ ઓન ગૂગલ. એના માટે આપણે એમ કહી શકીએ છીએ કે ઘણા બધા બીજા સેફ અલ્ટરનેટિવ્સ છે, અનલાઇક પેટીએમ છે, પછી ભીમ એપ છે. યુપીઆઈ સિસ્ટમ માટે આપણે જે મેઇન બેઝ જોઈએ છે દેટ ઇઝ અ પેમેન્ટ સિસ્ટમ વિચ ઇઝ એસોસિએટેડ વિથ અ મોબાઈલ નંબર, જે કોઈ બેંકની સાથે એસોસિએટેડ હોય. આમાં ગૂગલની સર્વિસીસ આપણે લઈએ તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે ગૂગલને બેનિફિટ કરાવીએ છીએ અને એમનું રેવન્યુ જનરેશનમાં થોડુંક એન્કરેજમેન્ટ આપીએ છીએ. સો આવી ઘણી બધી વસ્તુ છે કે જે ટોટલી ફેક છે અને આની અંદર આપણે બિલકુલથી પેનિક થવાની જરૂર નથી. ઇન્ડિયા પાસે આ સિવાય બીજા ઘણા બધા ઓપ્શન્સ છે અને યુપીઆઈ સિસ્ટમ સપોર્ટેડ છે એનપીસીઆઈની સાથે અને એને ગૂગલ સાથે કોઈ પણ ડાયરેક્ટ કનેક્શન નથી. એની એડ ઓન સર્વિસીસ બિલકુલથી એ લઈ શકે છે. અમે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે વાસ્તવમાં અમેરિકા ગૂગલ સર્વિસ બંધ કરી દેશે તો શું થઈ શકે છે અને ખરેખર ભારતીયોની મુશ્કેલી વધી શકે કે નહીં. ગૂગલ પોતાની એડ ઓન સર્વિસીસ આપે છે અને જે આપણે કમ્ફર્ટેબલ પડે છે, કન્વિનિયન્ટ પડે છે અને આપણે એને ઓપ્ટ કરીએ છીએ અને આપણે એમનું રેવન્યુ જનરેશન કરાવીએ છીએ. કદાચ કાલ ઉઠીને ગૂગલ બંધ થઈ ગયું તો આપણી પાસે બીજા બહુ બધા અલ્ટરનેટિવ્સ છે. ઘણા બધા ઈમેલ્સ છે, રેડિફ મેલથી લઈને જીઓ મેલથી લઈને ગૂગલ માર્કેટ જે આપણે જ્યાંથી એપ્સ ડાઉનલોડ કરીએ છીએ. તો અગર આપણે ગૂગલને રિપ્લેસ કરીએ તો એના માર્કેટ્સ પણ રિપ્લેસ થઈ જશે. ફોર એક્ઝામ્પલ જીઓ માર્કેટ છે, બીજા ઘણા બધા એપ સ્ટોર્સ છે કે જેને આપણે લેજિટિમેટલી વેરીફાઈ કરીને એને પ્રાઇમરી એપ સ્ટોર તરીકે આપણે જોઈ શકીએ છીએ આપણા ઓએસ સિસ્ટમ માટે. એટલે આપણે ગૂગલથી ઘણું બધું કન્વિનિયન્સી મળે છે જેની સામે આપણે એમને રેવન્યુ જનરેશન આપીએ છીએ, બટ આપણે એની પર ડિપેન્ડન્ટ નથી. વી હેવ લોટ્સ ઓફ લેજિટિમેટ સોર્સ. આમ સાયબર એક્સપર્ટ સાથેની વાતચીતમાં સ્પષ્ટ થયું છે કે ગૂગલને યુપીઆઈ સાથે કોઈ સીધો સંબંધ નથી. ગૂગલ બંધ થાય તો પણ ભારત પાસે ઘણા વિકલ્પ છે. અમેરિકા સીધી રીતે ગૂગલ સર્વિસ બંધ કરી શકે નહીં. ગૂગલ કંપની ભારતમાંથી કરોડો રૂપિયાની કમાણી કરે છે, માટે કરોડોનું નુકસાન થાય તેવું કામ ગૂગલ કરશે નહીં. જો કે ખાન સરનો આ વાયરલ વિડીયોને લઈને એવું તો સ્પષ્ટ થાય જ છે કે જીમેલ અને યુપીઆઈ વિશે જે દાવો કરાયો તે ખોટો છે. વાયરલ આ વિડીયોમાં ગૂગલને લઈને પણ જે વાતો કરવામાં આવી તે પણ ભ્રમણા ફેલાવનાર છે. અમારી તપાસમાં વાયરલ આ વિડીયો ભ્રામક હોવાનું સામે આવ્યું છે.
કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.